તો આપણે દાદીમાની મુલાકાતે આવ્યા છીએ. આપણે 1 મહિના પહેલા દાદા અને દાદીની મુલાકાતે આવ્યા હતા. દાદા અહીંયા બેઠા છે. દાદાને એટેક આવેલો છે એટલે ઈ બી કઈ કામ નથી કરી શકતા. અને દાદીમાં અત્યારે જે અહીંયા કરે છે ને ઈ તમને બતાવું. મારે શીખવાનું છે. ઉભા રહ્યો, કેમ કરો ઈ. હવે આજથી મારે છે ને ગોદડા સીવતા શીખવું છે. તમે કોનું લઈ આવ્યા છો? અહીંયા ગામના જ છે ને. એટલે આજે આજથી હવે છે ને જો આપણે ગોદડાનો ધંધો ચાલુ કરી દેવો છે. કારણ કે જો આ દાદીમાં અહીંયા છે ને ગોદડા સીવતા હોય, એકદમ મસ્ત, એકદમ હેવી ગોદડા છે. આમ તમે જોવો એટલે આ ઠંડુ એવું છે ને, આમ ઓઢો એટલે એમ થાય કે આમાં પડ્યા જ રહી. આ તમે જ બનાવેલું છે? હા, મારું બનાવેલું. પતા આ કેટલા દી થાય આ બનાવતા? આ બનાવતા થાય 3 દી 4 દી થાય. 3-4 દી થાય. દાદીમાં અત્યારે 3-4 દિવસે એક ગોદડું બનાવી દે. ટાઈમ હોય ત્યારે. તો પછી એક ગોદડાના કેટલા મળે? 100 રૂપિયા. 3 દિવસે 100 રૂપિયા કમાવ. 3 દિવસે 100 રૂપિયા દાદીમાં કમાય. ઉભા તો રહ્યો, મને શીખવાડો આમાં પાછું. મને ખબર નહીં પડે તમે આમાં સીવ થાવો તો. આમ એમાં કેમ લેવાની પછી હોય ને? પછી અલગ અલગ દોરા લેવાના કે એક દોરામાંથી? ના, એક દોરામાં આ હોય ને આમાં. બરોબર. આમ આખે આખું ચોકઠું બનાવી જવાનું. આખે આખું ચોકઠું. જો અત્યારે દાદીમાં અહીંયા જો નીચે આખે આખું આ ગોદડું છે ને એમાં સિલાઈ કરે છે. સિલાઈ એટલે કે હાથથી આખું ગોદડું હોય. આમાં ઘણી વાર તમે ગોદડું જોયું હોય ને તો જો આ રીતની આખી ડિઝાઇન હોય. આ બધું હાથે સીવેલું ગોદડું છે. એટલે દાદીમાને આપણે 1 મહિના પહેલા મળ્યા હતા. શું છે, મજામાં છે ને? બાકી તો તબિયત પાણી હારા? ખાવા પીવાનું શું હાલે? તો વાંધો નથી ને? તો રેડી કહેવાય. તમારે જો ગોદડા સીવડાવો હોય તો મને કહેજો, એટલે આપણે દાદી મારે કોન્ટેક કરાવી દેવું. એટલે કોઈને ગોદડા બનાવવા હોય ને તો દાદીમાં જો મસ્ત બનાવી દે છે. કા પછી 50 કોક ગોદડા કરવાનું કહે તો બનાવી નાખશો ને? બની જાહે ને? બનાવી દે પછી. ટાઈમ હોય ને પાછો એટલો? એટલો ટાઈમ જોઈએ પછી. હા, તેલ ને એવું પૈતું છે કે એડું છે હજી? નથી વાંધો આવતો ને? ના. તો દાદીમાની મુલાકાત કરી લીધી. દાદા અરે બેઠા. દાદીમાને જે પણ કરિયાણાની વ્યવસ્થા છે એ બધી જ આપણા તરફથી કરી દીધી છે. એટલે દર મહિને આપણે આપી જાય છે. 1 મહિના પહેલા આવ્યા હતા અને આ બીજી વાર આવ્યા છીએ. શું હાલે છે? બાકી શાંતિ? શાંતિ છે. તો વાંધો નહીં. આજ હું બપોર જઈમાં? આજ ભીંડાનું શાક કર્યું હતું ને રોટલી બનાવી હતી. વાહ, ભીંડાનું શાક તો મને બહુ ભાવે. હા. અને આ દાદા છે. દાદીમાં અહીંયા ગોદડું બનાવે ને દાદા બેઠા છે. બપોરે તમારી નીંદર બગાડી ને? હા, પણ નીંદર તો હું બીજું કામ શું છે? તો કામ ન હોય તો હાલો આપણે દુબઈ જઈએ. તો કરી જવું છે? હે? ટાંગા પણ ક્યાં લેવા જવું? તો ટાંગા ને એમાં કઈ ન, આપણે ક્યાં હાલવું છે? જવું હોય તો હાલો. જવું છે બા? બા ને નથી આવું. દાદા તમારે આવું છે? તો બા અને દાદા સાથે હસી મજા કરતા કરતા ટાઈમ ક્યાં નીકળી ગયો કઈ ખબર જ ન પડી. અને બા દાદાને દર મહિને કરિયાણું પહોંચાડવાની જિમ્મેદારી લીધી છે. આ બીજી વખત આપણે દાદાને કરિયાણું પહોંચાડવા આવ્યા છીએ. અને આવી રીતે આપણે દર મહિને કરિયાણું પહોંચાડી દેશું. બસ તમારો સપોર્ટ જોઈએ છે. ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો. મિત્રો, આપણે જરૂરિયાતમંદ લોકોને જે કરિયાણું આપીએ છીએ તો એની અત્યારે અમે લોકો કીટ બધી તૈયાર કરી દીધી છે. આખા બાચકા તૈયાર થઈ ગયા છે. અહીંયા બધું આ બધું કરિયાણું પ્રાચી ભરતી હતી. હું વિડીયો શૂટ કરું છું. અને આપણે જ્યાં સેવા કરીએ છીએ તો સેવાની અંદર હજુ 2 પરિવાર આપણા જોડાઈ ગયા છે. અને આ વખતે તો આપણી જ્યાં સેવાની અંદર જોડાના છે ખાસ કરીને દિલ્હી આપણા જે ગુજરાતી પરિવાર ક્યાંક ત્યાં બિઝનેસ કરતા હશે તો એમાં જે નટવરભાઈ અને એનો પરિવાર છે એણે આપણને થોડી ઘણી રકમ આપી છે કે જેથી કરીને આપણે જરૂરિયાતમંદ લોકો માટે કરિયાણું લઈ શકીએ. તો થેન્ક યુ સો મચ નટવરભાઈ અને એના પરિવારને દિલથી આભાર. ઘણા બધા લોકો આપણા જે વિડીયો જોવે છે એ પણ થેન્ક યુ સો મચ નટવરભાઈ અને એના પરિવારને કહી દેજો કે જે ખાસ કરીને દિલ્હી વસેલા છે અને દિલ્હીથી આપણને આપણા વિડીયો જોતા હશે ને આપણને આ જે પણ આપણું કરિયાણું છે એના માટે રકમ મોકલી છે. તો થેન્ક યુ સો મચ નટવરભાઈ અને પરિવાર. થેન્ક યુ સો મચ નટવરભાઈ. યસ 100%. અને બીજો સુરેન્દ્રનગરથી ઉમેશભાઈ દોશી જે છે એના પણ પરિવાર તરફથી આપણને નાની મોટી રકમ આપણને આપી છે કે જેનાથી બી આપણે ઘણું બધું કરિયાણું આપણે લઈ શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ ઉમેશભાઈ દોશી. અને આવી રીતના આપણી સેવાની અંદર જોડાતા રહ્યો. આવી રીતના સેવામાં જોડાતા રહ્યો. અને અમે તમારી શું કહેવાય ને તમારા નિમિત્ત અમે બનીએ ઈ સૌથી મોટી વાત કહેવાય અમારા માટે. અને હવે જો હું આ પેકિંગ કરી 100%. એટલે અત્યારે અમે જો આટલા બધા છે આ બધી જે કરિયાણાની વસ્તુઓ છે એ બધા બાચકાની અંદર ભરી દીધી છે. અત્યારે ચાલુ જ છે. અત્યારે જો આ બધી વસ્તુઓ અમે નાખીએ છીએ. અને ઉપરાંતનો જે ઘઉંનો લોટ છે એના બાચકા પડ્યા છે, મસાલા પડ્યા છે. એટલે ચાની ભૂકી આવી ગઈ, કઠોળ આવી ગયા, સાબુ આવી ગયા, ઘી આવી ગયો, ગોળ આવી ગયો.
અને ગોળ આવે છે મસ્ત એકદમ દેશી આપણો ગાયનું ઘી આપીએ છીએ આપણે વિશ્વા કંપનીનું એકદમ મસ્ત ટકાટક હિંગ આપીએ છીએ બાદશાહ કંપનીની બીજું શું જોઈએ કાંઈ ઘટે બીજું કાંઈ ન ઘટે બસ આ હિંગ ને મરી મસાલા આપણે આવી ગયા આમાં ઘઉં ચોખા ખાંડ આવી ગઈ મેન એટલે બીજું કાંઈ જ ન ઘટે 100% અહીંયા જો આ ખાંડ આવી ગઈ છે પછી આ આવી ગયા છે ચોખા આવી ગયા છે મગ આવી ગયા ચોળી આવી ગઈ તુવેરની દાળ આવી ગઈ પછી આ ધાણા જીરું પાવડર છે આખું જીરું છે બધું જ વસ્તુ આવી ગઈ છે સાબુ આવી ગયા છે એટલે હવે જરૂરિયાતમંદ ફેમિલીને કાંઈ જ ઘટતું નથી અમે લોકો બધું જ જે વસ્તુ છે એમને પૂરી પાડીએ છીએ દર મહિને પૂરી પાડીએ છીએ એટલે એમને જેવું કોઈ વસ્તુની અછત થાય એ પ્રમાણે અમે વાત કરીએ અને પછી નવો સ્ટોક એમને પાછો આપી દઈએ છીએ 100% એટલે આપણે જે બે પરિવાર જોડાઈ ગયા છે અને ફરીથી વન્સ અગેન થેન્ક યુ સો મચ કારણ કે આવીને આવી રીતના જરૂરિયાતમંદ લોકોને તમારા તરફથી જે પણ કાંઈ જે હોય અમને નિમિત્ત બનાવો છો તો વન્સ અગેન થેન્ક યુ સો મચ દિલ્હીથી નટવરભાઈ અને એના પરિવાર અને સુરેન્દ્રનગરથી ઉમેશભાઈ દોશી અને એના પરિવારને વન્સ અગેન થેન્ક યુ સો મચ આવીને આવી રીતના સપોર્ટ આપતા રહ્યો પ્રેમ આપતા રહ્યો કારણ કે દર મહિને આપણે 50 જેટલા પરિવારને A to Z વસ્તુ આપીએ છીએ કે જેની અંદર આટલી બધી વસ્તુ તો તમે જોઈ જ લીધી ઉપરાંતનું તેલ આપીએ છીએ ઘઉંનો લોટ આપીએ છીએ બીજું તો પહેલા અમે ઘઉં આપતા હતા પણ હવે ઘઉંનો લોટ આપીએ છીએ કેમ કે એ લોકોને દળાવવાનો બી કદાચ ખર્ચો કરવો પડે તો એ આપણે નથી ચાહતા કે એ લોકો દળાવવાનો ખર્ચો કરે એ બી આપણે આપણા તરફથી જ કરીએ છીએ 100% એટલે અત્યારે જો આ બધી જ વસ્તુઓ અત્યારે આવી રીતના બાચકું ભરી નાખવાનું પછી ઘઉંનો લોટ આપી દેવાનો તેલ આપી દેવાનું નવું બધું ચાલતું હોય છે બસ તમારો પ્રેમ આપતા રહ્યો સપોર્ટ આપતા રહ્યો વિડીયોને લાઈક અને શેર કરતા રહ્યો અને થેન્ક યુ લખી દેજો કોમેન્ટની અંદર જે પણ પરિવાર આપણને આપણી સેવાની અંદર મદદરૂપ થતા જાય છે એ બધાને મિત્રો આજે રાતના જમવાની અંદર દહીં પૂરી બનાવી છે ને દહીં પૂરીની અંદર જે વસ્તુ પડે ને એ જોઈ જાવ ને તો તમે ગાંડા થઈ જાવ કારણ કે તમે વસ્તુ જો અત્યારે ખાલી અહીંયા જે પ્લેટફોર્મ ઉપર પથારો કર્યો છે ને એમાં આખે આ દહીં પૂરીની જ વસ્તુઓ છે સૌથી પહેલા તો આપણે આજે રવાની નાયલોન પૂરી આવે ને એ લીધી છે ને દહીં પૂરી સ્પેશિયલી આજે પ્રાચીનાથની આપણે ખાવાની છે દહીં પૂરી મારા હાથની મોસ્ટલી વસ્તુઓ બહારની છે પણ મેન જે ચટણીનો કમાલ છે ને એ જ મસ્ત અને એ અમારી રેડ ચટણી સૌથી ફેવરેટમાં ફેવરેટ 100% અહીંયા જે લસણની ચટણી બની છે એકદમ તીખી ભડકા પછી આ જે લીલી ચટણી કહેવાય છે કોથમરીની ચટણી કહેવાય પછી નાયલોન સેવ છે પછી અહીંયા આપણે જે ખાટી મીઠી ચટણી છે બટેટાનો મસાલો છે પૂરીની અંદર ભરી દીધો છે સાથે આજે દહીં પૂરીની અંદર છે ને બાફેલા મગ છે બાફેલા મગ આજે નવું કંઈક છે પણ બાફેલા મગ અને બટેટાનું કોમ્બિનેશન આમ મજા આવે તમે ગમે એમાં ખાવ એટલે અને મગ આમ તો હેલ્ધી જ હોય એમાં તો મગ નાખી દો આપણે ખાઈ લઈએ 100% ને મગ હે ને બાફેલા મગ ને દહીં પૂરીની અંદર સ્પેશિયલી તમે નાખો ને એટલે બહુ મજા આવે અને ડુંગળી છે અને આપણે જે લસ્સી ટાઈપ જે દહીં કે ને ઘાટું રગડા જેવું દહીં છે એટલે દહીં પૂરીનો પ્રોગ્રામ છે અત્યારે જો પ્રાચી ભરવા માંડી છે અત્યારે દહીં અને આ દહીં પૂરી વસ્તુ એવી છે મિત્રો કે તમે ખાવ ને એટલે તમને મોઢામાં છે ને બધાય પ્રકારના રસ આવી જાય ખાટું તીખું લસણનું ગળ્યું મીઠું ખારું ચટપટું તમારે જે જોઈએ ને બધા ટેસ્ટ આવી જાય પાણીપુરી ખાવા જવી નહીં ઓલું લસણનું પાણી તીખું પાણી ગળ્યું ને જલજીરા બધું જ આમાં મિક્સ આવી ગયું 100% એટલે અત્યારે જો અમારી એક ડીશ તૈયાર થાય છે મિત્રો મોઢામાં પાણી આવતું હોય તો ખાવા ઘરે આવો કારણ કે દહીં પૂરી છે ને મારી ફેવરિટ વસ્તુ છે મને કોઈક એમ કે ને કે 4 ટાઈમ દહીં પૂરી ખાવાની તો આપણે ખાઈ લઈ કારણ કે એમાં મેઇન જે દહીં આવે ને ગળ્યું દહીં એની જ અત્યારે મજા છે ને અત્યારે એની જ મજા છે અને ધવલને ગળ્યું અતિશયોક્તિ 100% ને અત્યારે જો આ આપણી જે સેવ પૂરીની દહીં પૂરીની બધું રેડી થવા માંડ્યું છે એકદમ ટકાટક અત્યારે મગ નાખી દીધા ચણા આપણે બટેટા નાખી દીધા અને ખાટી મીઠી હવે ચટણી અંદર જાય છે ખાટી મીઠી ચટણી નાખ્યા પછીનો પ્રોગ્રામ શું આવશે લીલી ચટણી આવશે આમાં સૌથી પહેલા ખાસિયત શું છે ખબર છે કે આમાં છે ને આમ પૂરી લથપથ થઈ જવી જોઈએ દહીંથી તો જ મજા આવે અંદર ખાલી આમ એટલું દહીં નાખીને પૂરીના અંદર પૂરી દઈએ તો એમ નો મજા આવે આમ એટલે આમાં બધું આમાં મેઇન શું છે કે આ ચટણી અને દહીં એ બધું મિક્સ થઈ જાય ને એમાં થોડીક આ તીખી ચટણી આવી જાય લસણની એટલે આમાં પછી તમારે જિંદગીમાં કાંઈ ન ઘટે તમે કયો એટલી નાખું બનાવ હું તો આજે તો ખાઈશ તમ તારે મીડિયમ બધામાં નાખતી જા એટલે પેલી ડીશ મારી ઉતરે છે આ ઉતરે એટલે આપણે જમવા બેસવાનું માપે નાખજે ક્યાંક આમાં ધુવાડા બોલાવતી નહીં પણ ગળી ચટણી છે અને પાછું ગળ્યું દહીં છે તો આનો દબાઈ જશે ના ઈ તોય માપે રાખો એટલે આમ બધું મિક્સમાં હોય ને તો મજા આવે મિત્રો કેવી લાગી છે અમારી દહીં પૂરીની પ્રોસેસ જરા કોમેન્ટ કરજો દહીં પૂરી તો બધાના ઘરમાં બનતી હોય એવું નથી કારણ કે આમાં શું છે કે ચટણીનો કમાલ છે આમાં ચટણીઓ કેવી બને ને એના ઉપર આખી રેસીપી આજે ચટણી બની જ ને આજે તમે ખાશો ને આમ મોઢામાં તમને આમ કેમ કે તાજું લસણ છે હમણાં જે આવ્યું જ ને આપણું લસણ યસ ઈ ખોલીને સીધું મેં નાખ્યું છે 100% એટલે જો આ લીલી ચટણી નાખી દીધી લાલ ચટણી નાખી દીધી મગ નાખી દીધા અને આ જે ડીશ બને છે ને આ જોઈને સારા ને મોઢામાં પાણી આવતું જશે જો મિત્રો આવતું હોય તો કોમેન્ટ કરજો જરાક દહીં પૂરીની અંદર હવે શું બાકી રહ્યું પેલા ડુંગળી નાખી દે પછી દહીં નાખે એવું કર
તમે કયો એમ કરું, હું તો મારી રીતના બનાવતી હતી પણ હવે કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે નાખો બધું, માપે માપે નાખ. એમ તમ તારામાં દહીં પાછું હા, હમાહે ના, નહીં. આમાં દહીં સમાય કહું તો છું, મેં લથપથ જોઈએ, અંદર બી જોઈએ ને બહાર બી પૂરી આમ અંદર આમ નીકળી ગયું હોય ને દહીં બહાર. 100% ને ઉપર મિત્રો આ નાયલોન સેવ આવે એટલે આમાં કઈ ઘટે જ નહીં. હવે એક કામ કર, હવે આમાં હે ને પેલા નાખી દે, પછી હવે મારાથી રહેવાતું નથી એટલે આ પેલામાં દહીં નાખી દે, પછી સેવ નાખ, પછી બનાવ અને ખાઈએ ને તો હવે આમાં જિંદગીમાં કઈ ઘટે. હા તો હાલો નાખી દીધું એ ને દહીં. હવે આ સેવ નાખ, સેવ નાખ, સેવ નાખ. હવે આમાં દહીં હજી નાખ, હવે જરીક આમ લથપથ તો કર. નાખું આ લથપથ જ થયું, તમે ચાખો તો ખરી પેલા. 100% મિત્રો જોઈ લ્યો, આ જે આનો કલર છે ને, કલર આપણને છે ને મોઢામાં પાણી લેવડાવી દે, કારણ કે આ લાલ પીળો લીલો કલર થઈ ગયો છે અમારી દહીં પૂરીનો. મિત્રો અમારી દહીં પૂરી કેવી લાગી કોમેન્ટ કરજો, બાકી વિડીયોને લાઈક અને શેર કરજો. એકદમ રસ્સાવાળી દહીં પૂરી છે આજે, બાકી કઈ ઘટે નહીં આજે. હા ધવલને એક પ્લેટમાં જ આજે ધવલનું પૂરું થઈ જવાનું 100%. ગમે એટલું કહે ને કે આ ઘટશે ને વધશે ને, ઘટે બટે તો નહીં, પણ દહીં પૂરી એકદમ લથપથ બની છે.